તો મુંબઈ વડોદરા હાઈવે પર અકસ્માત જ્યાં રફતારનો ક્રેઝ યુવકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। બદલાપુર વિસ્તારની અંદર BMW કારે અકસ્માત સર્જ્યો। 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ ઝડપે આ કાર દોડાવવામાં આવી હતી અને સાથે જ સોશિયલ મીડિયામાં કારની સ્પીડ સાથેનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો। 251 ની સ્પીડ જોઈ શકો છો। આ વિડીયો બનાવવામાં આવ્યો। BMW કાર અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને ઝડપ વધુ હોવાને કારણે કાર હાઈવેની ફેન્સમાં ઘૂસી ગઈ હતી અને પોતાનો જે બર્થડે પાર્ટી ઉજવી અને મુંબઈ તરફ આવી રહ્યા હતા યુવકો। યોગેશ નેગી નામના યુવકના જન્મદિવસની પાર્ટી ઉજવી અને પરત ફરી રહેલા યુવકોની BMW કાર અકસ્માતનો ભોગ બની હતી। કાર જે એટલી 250 થી વધુની હાઈ સ્પીડની અંદર હતી અને જેને કારણે આ કારના જે પૂરતા નિયંત્રણના અભાવને કારણે ડિવાઈડર સાથે અથડાઈ અને કચ્ચરધાન નીકળી ગયો હતો। આ ગોઝારા અકસ્માતના બે જુદા જુદા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક તરફનો એ દ્રશ્યો છે કે જ્યારે એક કાર જે સ્પીડમાં જે ગતિમાં ચાલતી હતી, જે રફતારના જે એક ક્રેઝ હતો તે ક્રેઝ અત્યારે જોવા મળ્યો અને સાથે આ સ્પીડનો પણ આ વિડીયો છે તે સામે આવ્યો છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો અને એ જે નબીરાઓ હતા તે બતાવી રહ્યા હતા કે અમે આટલી સ્પીડમાં આ કાર હંકારી રહ્યા છે, પરંતુ તેનું પરિણામ શું આવશે તે તમને નથી ખબર। અને ત્યારબાદના દ્રશ્યો પણ સામે આવ્યા કે જે અકસ્માત બાદ કચ્ચરધાન આ કારનો વરી ગયો છે। ફરીથી આ વિડીયો બતાવીએ। આ વિડીયોની અંદર સ્પીડ જે બતાવવામાં આવી છે એ સ્પીડ પણ છે અને ઓવર સ્પીડ કરી રહેલી આ BMW કાર અને આ એ જ હાઈ પ્રોફાઇલ લોકો જે સ્પીડના શોખીનો છે તેમની માટે એક ચેતવણીરૂપ કિસ્સો પણ સામે આવ્યો। 247, 49, 50 અને સીધા જ 251ની આ સ્પીડ છે આ BMW કારની દેખાઈ રહી છે અને એ કારની જે ગતિ હતી 250 થી વધુ કે જે આ મુંબઈ અને વડોદરાના જે એક્સપ્રેસ વે છે તેની પર ચાલી રહી હતી। જો કે આ ઓવર સ્પીડને કારણે કાબુની બહાર ગઈ અને કાબુની બહાર ગયા બાદ હવે જે દ્રશ્યો સામે આવ્યા તે આ પ્રકારના હતા। કચ્ચરધાન આ કારનો વરી ગયો હતો। જે ફેન્સ છે તે ફેન્સની અંદર ઘૂસી ગઈ હતી આ કાર, કારણ કે કંટ્રોલમાં ના રહી। એ કંટ્રોલ કે જે બર્થડે પાર્ટી લોકો આ બંને યુવકો ઉજવીને મુંબઈ તરફ જઈ રહ્યા હતા। આ ગોઝારો અકસ્માત યુવક યુવતીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે। બર્થડે પાર્ટી પોતે ઉજવી રહ્યા હતા પરંતુ આ યુવકોને આ યુવતીને નથી ખબર અને યુવક યુવતી કે જે ઓવર સ્પીડમાં ચાલી રહ્યા હતા ત્યારબાદ આ કચ્ચરધાન આ BMW કારનો વરી ચૂક્યો હતો અને જે અકસ્માત થયો તેની અંદર કમકમાટી ભર્યા મોત છે તે બંનેના થયા હતા। એટલે કે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ક્યાં સુધી આ રફતારના કહેર છે તે આ હાઈવે પર વર્તાતો રહેશે।